એટલે પેલો જે દોષ છે આપણી અંદર સ્વાર્થના કેન્દ્રમાં રહી છે, બુદ્ધિના કેન્દ્રમાં રહી છે. એટલે એમાંથી બહાર નીકળવા માટે નિષ્કામ કર્મની જરૂર છે. એટલે પેલું જે આપણે કામ કરવાનું છે એ હૃદયનો વિકાસ છે. એટલે આપણું સ્વકેન્દ્ર છોડી અને બીજા માટે જીવન જીવવાની શરૂઆત કરવાની છે. તો એ જે વસ્તુ છે એ નિષ્કામ કર્મ છે. એટલે નિષ્કામ કર્મનો અર્થ એમ છે કે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યાએ બીજાને ઉપયોગમાં આવવા માંગી છીએ. આપણે જે જગ્યાએ હોય, ઘરમાં હોય, ઓફિસમાં હોય, બહાર હોય, ગમે બધા જે આપણી આજુબાજુના લોકો છે એને હેલ્પ કરવા માંગે છે. જો આવું આપણી મેન્ટાલિટી હોય તો આપણે એક દોષને દૂર કરી દીધો છે અને આપણી અંદર હૃદયનો વિકાસ થઈ ગયો છે. એટલે આ પેલી વસ્તુ એ છે કે પેલો હૃદયનો વિકાસ જોઈએ. હૃદયનો વિકાસ થયા પછી બીજો પોઈન્ટ છે જે છે એ શેનો છે? વિક્ષેપ છે. વિક્ષેપ એટલે મનની ચંચળતા, મન દિશાવિહીન જે ગતિ કરે છે. તો એ બીજો દોષ છે કે ગમે ત્યાં હું અત્યારે અહીંયા બેઠો છું, ઇરિલિવન્ટ મારી અંદર અસંબંધિત વિચારો મારી અંદર થાય છે. એટલે આ જે વિક્ષેપ દોષ છે એને દૂર કરવા માટે આપણે એટેન્શનની જે ક્વોલિટી છે, એટેન્શન એક કેન્દ્ર ઉપર આપણે યોજવું જોઈએ. એટલે હવે શ્વાસ ઉપર મૂકી કે ગમે તે XYZ ઉપર આપણે મૂકી દઈએ તો એ બીજું જે છે. અને એની અંદર આપણા જૂના પરંપરાઓની અંદર એને અજપ્પા જાપ કહેતા, અજપ્પા જાપની પ્રક્રિયા કહેતા. અજપ્પા જાપ એટલે સતત રીતે એ કેન્દ્રમાં જીવવાની રીત. એટલે તમારું એટેન્શન હોય, જ્યારે જુઓ ત્યાં એટેન્શન હોય એ નિરંતર રીતે તમારા હાથમાં હોય. તમે વાત કરો છો, વ્યવહાર કરો છો, એ બધી વસ્તુ કરવાનું. એટલે આ બીજો દોષ છે એ વિક્ષેપ દોષ છે. અને આ વિક્ષેપ દોષ છે એ આ અભ્યાસ દ્વારા એટેન્શનને યોગ્ય દિશા આપવા દ્વારા નિરંતર કે આપણે આપણી આગળ એક લક્ષ્ય છે કે એટેન્શન આપવાનું, અને એ એટેન્શન દ્વારા આપણને અંદરનો આનંદ, અંદરની શાંતિ છે એ મળવાની. એટલે આ એક બીજી વસ્તુ છે. એક મળદોષ, એક વિક્ષેપ દોષ. મળદોષ છે નિષ્કામ કર્મથી, વિક્ષેપ છે એ આપણે એટેન્શન રાખવા દ્વારા, કોઈ કેન્દ્રનું નિર્માણ કરવા દ્વારા. આ બીજો દોષ. હવે ત્રીજો જે દોષ છે ને એ આવરણ છે. એટલે આવરણની અંદર હું કોણ છું એની ખબર નથી. એટલે હું કોણ છું એની ખબર નથી. એટલે હવે ત્યાં જે જરૂર છે ને એ જ્ઞાનની અથવા અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. હું કોણ છું. હવે હું કોણ છું એની અંદર હવે આપણે આપણી અંદર વિચાર કરી કે આપણે હું કોણની જયારે શોધ કરી છે ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ સિવાય કાંઈ નથી. હવે આટલું આપણામાં પૂરતું હોય કે મળ વિક્ષેપ મળ ન હોય, વિક્ષેપ ન હોય, ફક્ત આપણા માટે આવરણ હોય તો આ જે અન્ડરસ્ટેન્ડિંગ તમે કહો, જ્ઞાન કહો, એની જરૂર છે. આપણા ઋષિ મુનિઓએ આપણા જે કહેવાય ને કે 4 વેદ બનાવ્યા છે. એ વેદની અંદર શ્લોક છે 1,00,000 અને 1,00,000 શ્લોકની અંદર 80,000 શ્લોક છે કર્મકાંડના છે, 16,000 શ્લોક છે એ ઉપાસનાના છે, અને 4,000 જે છે એ ખાલી જ્ઞાનના છે. એટલે આ વિશ્વનો જે રેશિયો છે, વિશ્વની અંદર રેશિયો કર્મકાંડી લોકો કેટલા છે? તો કે 80% લોકો. ઉપાસના કરે એવા લોકો કેટલા છે? તો કે 16% લોકો. અને ખાલી જ્ઞાન વિભાગમાં આવે એવા લોકો 4% જ લોકો છે. એટલે હવે આ રેશિયા પ્રમાણે, એટલે આ તમે વિચાર કરો, તમે કૃષ્ણ મૂર્તિને સાંભળતા હો, તમે ઓશોને સાંભળતા હો, એ બધી વસ્તુ સાંભળો છો, પણ અંતઃકરણ તૈયાર નથી, મળ વિક્ષેપ વગરનું નથી. એટલે મરુભૂમિની અંદર તમે ગમે તે બીજ નાખો તો એની અંદર બીજ ઉગે નહીં. તો આ મળ વિક્ષેપ દૂર થયા વગરનું જે જ્ઞાન છે ને એ હાવ મરુભૂમિ ઉપર થયેલું જ્ઞાન છે. એ હાવ બૌદ્ધિક જ્ઞાન છે. એની અંદર સંવેદના ન હોય, એની અંદર પ્રેમ ન હોય. એટલે આ સ્વનું જ્ઞાન કરવા માટે હવે જે જરૂર છે એ અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે, એ જ્ઞાનની જરૂર છે. અને આ જ્ઞાનની જરૂરની અંદર જ્ઞાન કેવા પ્રકારનું જ્ઞાન? તો એ કે આ વિશ્વની અંદર કેટલી વસ્તુ, આ વિશ્વની અંદર હું નજર કરું તો કેટલી વસ્તુ છે. તો એ કે આમ તમે આમ બહારની બાજુ નજર કરો તો 1-2 વિભાગ થાય છે, એક દ્રષ્ટાનો અને એક દ્રશ્યનો. અને દ્રશ્યની અંદર વધારે જોઈ છે તો આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, 5 તત્વ. અને 5 તત્વની અંદર એ 5 તત્વ જે રીતે કામ કરે છે એ 3 ગુણથી કામ કરે છે. એટલે 3 ગુણ, 5 તત્વ.
અને આ ચેતન, આનું મિશ્રણ થઈને, એટલે હવે આ જે પ્રકૃતિ છે કે જે એક આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, સત્વ, રજસ, તમસ અને આ ચેતન તત્વ, આ બે મિક્સ થઈ ગયા છે. અને મિક્સ થઈ ગયા છે એટલે જેમ લોઢાના ગોળાને અગ્નિમાં તમે નાખી દો થોડી વાર માટે, તો લોઢાનો ગોળો અગ્નિનું સ્વરૂપ ધારણ કરી લે, એવી રીતે આ જળ વસ્તુ અને ચેતન વસ્તુ અમુક સમય માટે ટ્રાન્સમિટ થઈ છે. ચેતન તત્વ આ જળ વસ્તુની અંદર ટ્રાન્સમિટ થયું છે. 100 વર્ષ માટે, 80 વર્ષ માટે, લાખ વર્ષ માટે, કરોડ વર્ષ માટે ટ્રાન્સમિટ થયું છે. સૂર્યમાં, ચંદ્રમાં, તારામાં, નિહારિકાઓમાં બધાની અંદર ટ્રાન્સમિટ થયું. એટલે હવે આપણે નજર કરી તો દ્રષ્ટા, એટલે બે વિભાગ થયા, એક દ્રષ્ટા થયો, એક દ્રશ્ય થયો. એક જે આપણી અંદર લાખો, કરોડો, અબજો અનુભવ કરે છે એ એક તત્વ છે. અને આ અનુભવ એક જે કરે છે એ અનુભવ કરોડો છે, પણ એનો અનુભવ કરે છે એક છે. માનો કે મને કેટલાય અનુભવો છે, કરોડો, અબજો અનુભવો છે, પણ અનુભવ કરનાર એક છે. માનો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, વિષય 5, પણ વિષય 5 ને જે અનુભવ કરે છે એ એક છે. શબ્દ જાય તોય ભલે, સ્પર્શ જાય તોય ભલે, રૂપ જાય તોય ભલે, રસ જાય તોય ભલે, ગંધ જાય તોય ભલે, પણ અંદર અનુભૂતિ કરનાર તો એક જ તત્વ છે. હવે આવું આપણને ફીલ થાય? તમારી સમજ જો ક્લિયર કટ થઈ ગઈ તો બસ આ સમજમાં જીવવાનું છે. સમજની અંદર તમને એમ થઈ ગયું કે બે વિભાગ છે, દ્રષ્ટા અને દ્રશ્યનો બે વિભાગ છે. એક ભાનનું તત્વ છે ને એક ભાન જેને પ્રકાશ કરે છે, જે પ્રકાશિત થતી વસ્તુ છે. આ બે જ છે અત્યાર માટે. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એમાં બે તત્વ છે, પછી એક થઈ જાય. સમય જાય, સમજ વધતી જાય તો બાર દ્રશ્ય દ્રષ્ટા થઈ જાય. પણ અત્યારે જે પોઝિશન છે એમાં સમજની જરૂર છે. એટલે આપણને એવું લાગે કે આપણી અંદર ભાનનું તત્વ છે અથવા હોવાપણાનું તત્વ છે, એવું આપણને લાગે ખરું? અને આની અંદર મુખ્ય મુદ્દો તમારી અંદર મળ વિક્ષેપની જે વસ્તુ છે ને એ હજી હરખી નથી થઈ. આપણે આજે વાત કરી ને, આ પ્રશ્ન ક્યારે આપણી અંદર આમ રિયલ સેન્સમાં હું કોણનો પ્રશ્ન ક્યારે થાય કે મળ અને વિક્ષેપ હાવ વયા ગયા હોય ને ત્યારે તો થાય. હવે આપણી અંદર મળ વિક્ષેપ એટલે તો આ તપાસ કરવાની જરૂર છે કે આપણી અંદર હૃદય ખુલ્લું છે કે નહીં, અને આપણી અંદર એકાગ્રતાનો માનો કે એકાગ્રતા બરાબર થઈ છે કે નહીં, અને એકાગ્રતા દ્વારા આપણને સમાધિ લગીનની પ્રક્રિયા, સમાધિ એટલે અંદરના આનંદ, અંદરની શાંતિની અનુભૂતિ થઈ છે કે નહીં. હાલો, તમને આ જગ્યાએ તમે જયારે વિક્ષેપને દૂર કરવા માટે પ્રયાસ કરો છો, એ પોતે જે છે એ તમને આનંદ આપ્યો છે, શાંતિ આપી છે? આ સત્સંગ છે એ અરીસો છે. અરીસાની અંદર તમે જુઓ, તમારી અંદર હૃદયનો વિકાસ થયો છે. અચ્છા, તમારી અંદર આપણે વિક્ષેપને દૂર કરવા માટે, ચિત્તની ચંચળતાને દૂર કરવા માટે આ એકાગ્રતા, એટેન્શન કીધું. હવે આ એટેન્શન તમારી આગળ કેટલું પાવરફુલ થયું છે. તમે ખાલી સત્સંગના અરીસામાં તમે પ્રશ્ન પછી પૂછો, પેલા તમે આ એટેન્શન તમારે એટલું બધું આપવાનું છે. એટેન્શન એટલે આપણે એમ કીધું, એટેન્શન એટલે અજંપા જપ. અજંપા જપ એટલે જપ નહીં, પણ 24 કલાકની જાગૃતિ. 24 કલાકની જાગૃતિ તમારે કોઈ માધ્યમ મારફત, શ્વાસના માધ્યમમાં, XYZ માધ્યમ મારફત કરવાની છે. અને આ એકાગ્રતા તમારી સિદ્ધ થયેલી છે એની સાબિતી તમને અંદરના આનંદથી, અંદરનો આનંદ છે ને એ તમને એની સાબિતી આપશે. એટલે આ જે બધી વસ્તુ જે આપણે આખો નકશો બતાવ્યો ને, એની અંદર પેલા હૃદયનો વિકાસ કીધો, બીજો આ કીધો. આ વિકાસની અંદર જ તમને એટલી બધી આનંદ આવે, એટલો બધો આનંદ આવે, એટલો બધો આનંદ આવે ને, તો ઈ જ ઘણો હોય. અને એના પછી આ બધું વ્યવસ્થિત હોય ત્યારે પછી આવરણ ઉપર આપણી નજર જાય કે હું કોણ, અથવા ભગવાન કોણ, આ વિશ્વનો રચયિતા કોણ. ગમે એ સવાલ કરો, હું કોણ, કે તું કોણ, જે સવાલ તમને ઉઠે કરો. પણ એ પછી સવાલ થાય, આપોઆપ થાય, કરવો ન પડે. મારે વ્યવસ્થિત રીતે ઉભો કરવો પડે કે હું કોણ, હું કોણ. હવે મને ખબર હોય કે હું આ જ છું, આ શરીર છું, મારી આકૃતિ આ છે. એટલે આપણો પ્રશ્ન એટલો બધો જાનવાળો ન હોય. એમ મારો અનુભવ એવો છે કે જેમ કે હું બાઈક હલાવું છું, બાઈક હલાવતો નહીં ફેરે એવું આ વીકમાં જવું છું કે મને ખુદ એમ થતું હતું કે હું આ બાઈક કોણ હલાવે છે.
એવો પ્રશ્ન પછી વયો આટલું પૂરતું ખાલી. પણ એ રહેવું જોઈએ ને પછી. માનો કે તમને એટલો થયો ખરો, પણ હવે તમે એ પ્રશ્નને મૂકી દો તો એનો જવાબ ન આવે ને. એટલે એને તમારા હૃદયની અંદર સતત રીતે જાળવી રાખવો પડે, સતત રીતે જાળવી રાખવો પડે. અને પ્રશ્ન રૂપે જ, જવાબની ઉતાવળ નહીં કરવાની. એમાં શું થાય, પ્રશ્નને તમે ખાલી જે મૂળ ઓરિજિનલ જે વ્યક્તિ છે ને એની આગળ તમે પ્રશ્નને મૂકો છો. જે આપણા અંદરનો અંતર્યામી છે ને, જ્ઞાતા આગળ તમે નથી મૂકતા, ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટને નથી પૂછતા, અને ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી જવાબ નથી લેતા. પણ તમે શૂન્યતા, જે અંદર આપણો અંદર બેઠેલો અંતર્યામી છે એને ખાલી પ્રશ્ન મૂકો, જવાબી દેશે અને અનુભૂતિ રૂપે દેશે. એકાગ્રતાનો જેટલો તમારો અભ્યાસ આમ ઊંડો ઊંડો થતો જશે ને એમ શાંતિ આનંદ તો મળશે. પણ આ ઈ શાંતિ આનંદ સમજ પ્રગટ થશે ને તો શાશ્વત બનશે. સમજ નહીં પ્રગટ થાય ને તો ટેમ્પરરી રહેશે. એટલું.